નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। કમોસમી વરસાદી કહેર જગતના તાતને તબાહ કરી દીધો છે, ત્યારે ખેડૂતો સાથે સાગર ખેડૂતોની પણ દિશા અતિ કફોડી બની ગઈ છે। જીવના જોખમે મોતના મુખમાં દરિયામાં ખેતી કરતા માછીમારો, ખલાસીઓ ડીઝલ સહિતના ખર્ચાઓ કરીને પકડેલી મચ્છીઓ લાવ્યા બાદ કમોસમી વરસાદે હાથમાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો હોવાની પ્રતીતિ જાફરાબાદ બંદરના સાગર ખેડૂતો કરી રહ્યા છે। આજે પૂર્વ નેતા વિપક્ષ પરેશ દાણાની ખેતી બચાવો સત્યાગ્રહ સાથે માછીમારોની કરુણાજનક સ્થિતિ નિહાળી હતી। વિશ્વભરમાં એકમાત્ર બુમલા માછલીઓ અમરેલી જિલ્લાના જાફરાબાદના માછીમારો પકડે છે અને કરોડો રૂપિયાની બુમલા મચ્છી પર કમોસમી વરસાદી કહેરથી સાગર ખેડૂતોની મચ્છી બગડી જતા માછીમારો પણ પાયમાલ થઈ ગયા છે। જમીન ખેડીને ધાન ઉગાવતા ખેડૂતોની હાલત કમોસમી વરસાદે કફોડી કરી, તેના જેવી જ હાલત દરિયા ખેડતા સાગર ખેડૂતોની થતા ખેડૂતોની ખેતી બચાવવાના સત્યાગ્રહ આંદોલન કરીને દેવા માફી માટે નીકળેલ પૂર્વ નેતા વિપક્ષ પરેશ દાણાની અને કોંગી નેતા પ્રતાપ દુધાતે આજે સાગર ખેડૂની મુલાકાત કરી હતી ને જાફરાબાદ બંદર પર પૂર્વ નેતા વિપક્ષ પરેશ દાણાની અને પ્રતાપ દુધાતે બુમલા મચ્છીની બગડી ગયેલ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું ને પૂર્વ નેતા વિપક્ષ પરેશ દાણાણીએ સાગર ખેડૂ મહિલાઓ સાથે બેસીને નુકસાની અંગે તાગ મેળવ્યો હતો। પૂર્વ નેતા વિપક્ષ દાણાણી રાજનેતા હોવા છતાં પણ માછીમાર મહિલાઓ સાથે પલોઠી વાળીને બેસી ગયા હતા ને પરેશ દાણાણીએ સાગર ખેડૂતોની મુશ્કેલીઓ સાથે સ્થિતિ જાણી અને કરોડો રૂપિયાનું હુંડિયામણ રડી આપતા સાગર ખેડૂ પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરીને સરકારને સાગર ખેડૂની વહારે આવવાની વિનંતી કરી હતી। આજ ઘરે ઘરે દિવાળીના દિવસે હોળી છે। જમીન ખેડનારા ખેડૂતો કમોસમી માવઠાથી પાયમાલ થયા, પણ સાગર ખેડનારા ખેડૂતોને પણ લાખો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। આજ ખેતી બચાવો સત્યાગ્રહ જાફરાબાદના આંગણે પહોંચ્યો છે અને આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આખા વિશ્વમાં બુમલાની ખેતી કરી અને મુખ્યત્વે વિદેશની અંદર એક્સપોર્ટ કરવામાં જાફરાબાદ બંદર અવ્વલ નંબરે છે। આખા વિશ્વમાં સૌથી વધુ બુમલાનું ઉત્પાદન કરનારું આ જાફરાબાદનું થાણું સાગર ખેડૂઓ બિચારા સાગરમાં ખેતી કરે, માણસોના ખલાસીઓના પગાર ચૂકવે, એ બુમલા દરિયામાંથી ખેડીને કાંઠે લાવે, બુમલાને અહીંયા સૂકવે અને આ સૂકેલો માલ એ વિદેશમાં એક્સપોર્ટ કરે। આજ 10 દી સુધી સૂરજદાદા ડૂબ્યા અને કમોસમી માવઠાના કારણે બુમલાનો કરોડો રૂપિયાનો સૂકવેલો માલ જેવું માથે પાણી પડે એટલે બુમલાના પેટમાં હળો બેસી જાય અને હળો બેસે એટલે એ માલ ખાવા લાયક ન રહે। બુમલા લાવવાનો ખર્ચો, બુમલા હુકવવાનો ખર્ચો અને એ બુમલા હળી જાય તો વળી પાછા એને ફેંકવા માટેની દાડી મજૂરી પણ માથે ચડી સાગર ખેડૂઓને ભારે મોટું નુકસાન થયું છે। એ જ રીતે આ અમરેલી દરિયાકાંઠાના ગામડાઓ દારા બંદર છે, ચાચ બંદર છે, ત્યાં કોલમી માછલીનું ઉત્પાદન આ સિઝનમાં વધુ થાય છે। જેમ બુમલાને હુકવવામાં આવે એમ કોલમી માછલીને પણ હૂકવી અને વિદેશમાં એક્સપોર્ટ કરતા અમારા સાગર ખેડૂઓએ લાખો કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે। ત્યારે રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને સૂતેલી સરકારને વિનંતી કરું છું કે જાગો। જમીન ખેડતા ખેડૂતો તો પાયમાલ થઈ ગયા, પણ સાગર ખેડનારા ખેડૂતોને પણ બુમલા અને કોલમી માછલીની અંદર કમોસમી માવઠાએ કરોડો રૂપિયાનો માર આપ્યો છે, ત્યારે એમને પણ યોગ્ય વળતર ચૂકવવામાં આવે। જાફરાબાદ બંદર સાથે ચાચ બંદર, ધારા બંદર સહિતના સાગર ખેડૂત માછીમારો રોજ મોતના મુખમાં જઈને દરિયાના હિલોડા વચ્ચે જીવ દાવ પર મૂકીને રોજગારી માટે કામ કરતા હોય છે। વિશ્વભરમાં એક્સપોર્ટ થતી બુમલા મચ્છી માત્ર જાફરાબાદ બંદર પૂરું પાડે છે। બુમલા મચ્છી સાથે ઓલબી મચ્છી અને રાજ્યો સાથે વિદેશમાં એક્સપોર્ટ થાય છે, ત્યારે આ મચ્છી પકડીને લાવ્યા બાદ તેને સૂકવીને પેકિંગ કરીને એક્સપોર્ટ થતી હોય છે, પણ કમોસમી વરસાદ પડતા આ મચ્છીમાં જીવાત પડી જતી હોય છે અને મચ્છી ફેંકવાની મજૂરીનો વધારે ખર્ચ થતો હોય, ત્યારે સાગર ખેડૂતો સામે પણ સરકાર ધીર ગંભીર બનીને વહારે આવે તેવી આશાઓ પૂર્વ નેતા વિપક્ષ દાણાણીએ વ્યક્ત કરી હતી। ત્યારે માછીમારો પણ પોતાની આપવીતી જણાવી હતી। જાફરાબાદ બંદર છે એ બુમલા માછલીનું ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર ઉપર આવે છે। જાફરાબાદ બંદર છે એ અંદાજિત 450 કરોડની બુમલા માછલી છે એ વિદેશોની અંદર એક્સપોર્ટ કરે છે એમ, અને ખાસ કરીને મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલું આ જાફરાબાદ બંદર
અંદાજિત 25 થી 30 હજાર લોકો છે એ આ મત્સ્ય ઉદ્યોગ અને બુમલા માછલીની સુકવણી ઉપર છે એ નભે છે એમ. અને 1995 બાદ ભાજપની સરકાર છે ગુજરાતની અંદર છે અને આજે 2025 એટલે કે 30 વર્ષ છે એમ. આ 30 વર્ષના સમયગાળાની અંદર આજે પણ માછીમારોને એક પણ વખત સહાય છે આપવામાં આવેલ નથી એમ. માછીમારો દરિયાની અંદરથી બુમલા લાવે, બુમલાની સુકવણી કરે અને વરસાદ પડે અને વરસાદ પડ્યા બાદ બુમલા માછલીની અંદર જીવડા પડે ત્યારે આજે બુમલા માછલી છે એ ખરાબ થઈ જતી હોય છે એમ. અને માછીમારોને પણ આર્થિક નુકસાન છે એ વેઠવું પડે છે એમ. એક બોટ માલિક દીઠ એક ફિશિંગ દરિયામાંથી લાવે અને બુમલા માછલી બગડે એટલે અંદાજિત 3 લાખ 4 લાખ 5 લાખની જે કાંઈ પણ તે લોકો ફિશિંગ લાવતા હોય છે એ ફિશિંગ તે બગડી જતી હોય છે એમ. તો સરકારશ્રીને પણ મારી નમ્ર વિનંતી છે કે ગુજરાતના ખેડૂતોને તો નુકસાની થઈ જ છે, માંડવી, મગફળી, કપાસ, પણ ખાસ કરીને જાફરાબાદ બંદર, ચાંચ બંદર, શિયાળ બેટ, ધારા બંદર જે બંદર કોલમીનું ઉત્પાદન કરે છે એ લોકોને પણ લાખો રૂપિયાની નુકસાની આવી છે. તો જાફરાબાદ જ બંદર નહીં પણ તમામ બંદરો જે બુમલાનું ઉત્પાદન કરે છે અને કોલમીની સુકવણી કરે છે તે લોકોને પણ, તે ધંધાર્થીઓને પણ સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મારી નમ્ર વિનંતી છે. આ બધા જેટલા બંદરો છે કેટલા વાણો એમાંથી ચાલતા હશે અને કેટલી નુકસાની એમાં ટોટલ? જાફરાબાદ બંદરની અંદર અંદાજિત 700 જેટલી બોટો છે અને વેરાવળની, પોરબંદર, આખી વલસાડ પટ્ટી, સુરત સુધી લઈ અને હજારો બોટો છે એમ. તેમ છતાંય અત્યાર સુધી તે લોકો માત્ર ને માત્ર મચ્છીમારી ઉપર જ નિર્ભર છે એમ. મચ્છીમારીનો ધંધો એમાં જો ખોટ આવે તો માત્ર જાફરાબાદના જ નહીં પણ સમગ્ર ગુજરાતના માછીમારોને છે નુકસાન આવે એમ. અને આ નુકસાનીની ભરપાઈ અત્યાર સુધીના 30 વર્ષમાં પણ કરવામાં આવી નથી એમ. તો આ સૂતી ગયેલી સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ ટર્મની અંદર તમે ખેડૂતોને સહાય આપી સાથે સાથે માછીમારોને પણ સહાય આપે એવી મારી નમ્ર વિનંતી. કેટલી નુકસાની છે ટોટલ આવશે? આ વર્ષે પ્રત્યેક બોટ માલિક દીઠ 5 થી 7 લાખની નુકસાની, એટલે જાફરાબાદ બંદરની અંદર 700 જેટલી બોટો છે એક્ટિવ છે એમ. તો આના પર તમે વિચારી શકો તો વેરાવળ, પોરબંદરની અંદર 10,000 12,000, ત્યારબાદ માંગરોળની અંદર પણ 2-3 હજાર જેટલી બોટો છે. તો સમગ્ર ગુજરાતની અંદર હજારો બોટો છે એમ. તો આ તમામ બોટ માલિકોને આર્થિક નુકસાન છે એ મોટે પાયે થયું છે. મારું નામ બારિયા યશવંતભાઈ નારણભાઈ. આ વર્ષના ગાળામાં 5 વાર વરસાદ આવ્યો. જે અમે આ બુમબીલ લાવીએ છીએ એને સૂકવીએ છીએ ત્યારે જ વરસાદ આવે છે. એનાથી અમારે કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે. જે હવે આ નુકસાનની ભરપાઈ અમારા માય બાપ સરકાર જો આપે તો જ અમે આમાંથી બહાર આવી શકીએ એમ છે. બાકી હવે અત્યારે અમારે ડીઝલના ખર્ચા, ખલાસીના ખર્ચા, મહેનતાણું એટલે કે વાયુના ખર્ચા, વાયુથી સુકવણીના ખર્ચા અમારે અત્યારે પોસાય એમ નથી. એટલે હવે તો આ સરકાર જો આમાંથી અમારે કાંઈક લાભ આપે, આમાંથી અમને પણ થોડું ઘણું કંઈક આપે તો જ અમે આમાંથી બહાર આવી શકીએ. બાકી અમારી તો બહુ મુસીબતે આ ધંધો મેં કરી છે. ખર્ચો કેટલા નંબરે? આ વિશ્વમાં ફર્સ્ટ નંબર છે સાહેબ. આ કઈ માછલી કે? આ બુમલા કે આપણે. અને ક્યાંય બીજે આ એક્સપોર્ટ થાય શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે, આપણે આ સાઉથ કન્ટ્રી, આપણે સાઉથ સાઈડ એટલે તે આંધ્ર છે એ બાજુ, મહારાષ્ટ્ર બાજુ આપણું બુમબીલ બધું જાફરાબાદમાંથી જાય છે. એક બોટ દીઠ 10 થી 12 ખલાસીઓ સાથે મજૂર, ડીઝલ, બરફ સહિતનો ખર્ચો થાય છે. પરંતુ કમોસમી માવઠાના મારથી દરિયાકાંઠે સૂકવેલ બુમલા મચ્છી પલળી જતા બગડી જતી હોય એક બોટ દીઠ 5 લાખ આસપાસની નુકસાની થતું હોવાનું હૈયાવરણ માછીમાર કરી રહ્યા છે. ને જાફરાબાદ બંદર પર સાગર ખેડૂતોએ કરોડોનું નુકસાન થયું છે. વિશ્વભરમાં એકમાત્ર બુમલા મચ્છીનું ઉત્પાદન કરતા જાફરાબાદના માછીમારો પાયમાલ થયા હોય ને કરોડો રૂપિયાની સૂકવેલ મચ્છીનું નુકસાન થતાં સાગર ખેડૂતો નોંધારા બન્યા છે તે વાસ્તવિકતા છે.